દળવું હોય ને તો હારો ન કરવો પડે. તને મૂછો કે જી મરદ છું. હા એ જાન તો દે વિડિયો બનાવ. હાલો તો જઈ ચાલો. કેમ કે ફોટા પાડવાનું નતું એટલે આવ્યા હતા તો આરે આપણે દર્શન કર્યા વગરનું થોડું રહેવાય. એવું છે તો કાઈ નહીં આપણે દર્શન કરીએ તો જઈએ તો હવે ફોટા પાડો ત્યાં સુધી બાય બાય બાય. બાય. આવતો તે પેલા ફોટા પાડવાનું પેલા ફોનમાં વાત કરવા મંડ્યા બોલો વાહ. ફોન માં તો વાત કરવી હા હું એ પોસ એમ ફોટા પાડી. આ ફોટો જ પાડે વરરાજા ખબર હે ને ગજરો રાખે ને આમ તેમ હું રાખું. તો બરાબર થઈ ગયું કે વરરાજો બની ગયો. આપણે ફૂલ પણ તોડી લીધા છે, મેં પણ તોડી લીધા છે ને ગંભીરે પણ તોડી લીધા. પેલા મેં તોડ્યા અને આ પીવાના છે એમાં. તમારે પીવું? કા રાની પીવાના એમ કે પાણી નીકળે છે એમાં. તો મિત્રો કેમ છો બધા? મજામાં જ છો. તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત કરતા પહેલા જય મંગળ જય મેલડી. અને આપણે શું કહેવાય કપડાં બદલાવાના બાકી છે. 2 દિવસથી કપડાં પહેરેલા છે અને હેમલ પણ કપડાં બદલાવાનું બાકી છે ને જવાનું છે આજે અમારે સરસ મજાના લોકેશને કેમ કે ફોટા પાડવા. મેડમ તો અહીંયા બાજરો હારો કરવા હાલો બધા બાજરો હારો કરવા. ગરમી થઈ જાય ગરમી થઈ જાય ને તડકો કેટલો હતો સાયો આવી ગયો એવું છે તો બાજરો હારો કરવાનો પીતાવાનું કે પછી આપણે દળવું હોય ને તો હારો ન કરવો પડે. તને મૂછો કે જી મરદ છું એ મૂછો કે જાય એવું છે. તો શું કહેવાય કાંઈ નહીં આપણે જવાનું છે આજે સાત પર. કા જવું કાંઈ નથી ગઈ તો ગરમી છે ને તી ખોટું બોલ. ક્યાં જવાનું આપણે? સાત પર કેમ દર્શન કરવા. એનું દર્શન કરવા ચામુંડમાં ના સડા દાદાના. અને હું ફોટા પાડો તને શું કરવા તને ફોટા તો પાડી હતી ને લોકેશન તો ત્યાં જવાનું છે અમારે ફોટા પાડવાના. આ કે ફોટા પાડવા જવાનું હાલો તો નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને પછી ફોટા પાડવા કામ એ જાન તો દે વિડીયો બનાવ. હાલો તો જઈ ચાલો કોઈ જોશે ચાલો એ શી હાલો તો ભાઈ માડો સામે દીધો કાંઈ નહીં ચાલો વિડીયોમાં એલા પાવડ હું 100% કાંઈ નહીં ચાલો જઈએ હવે મંદિરે ને ફોટાને ઉપાડવા જવાનું તો જઈએ છીએ મંદિરે. અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવા. ચાલો તો જઈએ અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હા કઈ બે કોને તારે ના ના મારે કાંઈ નથી બોલવું. હે એટલું જ બોલ બસ. સાઈન લખી જશે હે ને અહીં થાય જાઓ. અહીંયા મંદિર છે આપણું ચામુંડમાનું અને એમાં ગાયેલી આવે મેડમ. હાલો બધા જાત પર પગે લાગવા. ફોટા પાડો એમ કે ફોટા પાડવા હતી એને પગે લાગે એમ. હે કેમ કે ફોટા પાડવાનું નતું એટલે આવ્યા હતા તો આરે આપણે દર્શન કર્યા વગરનું થોડું રહેવાય. એવું છે તો કાંઈ નહીં આપણે દર્શન કરીએ. હાલો તો દર્શન કરવા. ફાઇનલી સત્તર મંદિરે પગી જશે ને જો આમ મંદિર પણ આ પ્રકારનું છે આપણે ચામુંડા માતાજીનું. તો કાંઈ નહીં ચાલો આપણે હાલે એને વધારી નાખીએ પહેલાં આપણે. શું કહેવાય અમે લોકોએ દર્શન પણ કરી લીધા ને હવે જવાનું છે ફોટો શૂટ કરવાનો. અમે લોકો આવ્યા હતા ફોટો પાડવા તો મેં કીધું મંદિર છે તો દર્શન તો કરવા પડે છે કેમ કે અમારું મઠ છે આ રાત પર મઠ છે તો અમે લોકો આવી ગયા હતા કેમ કે રજા હતી તો મેં કીધું એ બાને ફોટા પાડી છે ને લોકેશન પણ એક નંબર એમ જો કેટલું મસ્તનું હોય. હા એમ લગાવી ઊભી બધા આવો જાત પર ફોટા પાડવા. બહુ મસ્ત. અત્યારે ફોનમાં વાત કરતી કે નહીં? હા ફોનમાં વાત કરતી હતી તમારા બેન હારે. કાંઈ નહીં ચાલો જઈએ તો હવે ફોટા પાડો ત્યાં સુધી બાય બાય બાય. બાય. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અમે લોકો આવી ગયા છીએ મસ્ત મજાના નજારે અને ફોટા પણ થોડા ઘણા પાડી લીધા છે. મસ્ત કેટલો મસ્ત મજાનો નજારો જોઈ લો તમે ખાલી એક નંબર હતો કહેવાનું. તમે લોકો પણ જાત પર આવો તો અહીંયા ફોટા પાડવા માટે બહુ મસ્ત મજાનો લોકેશન પણ છે અને સારું છે. ઝાડવા લીલા લીલા એટલે બહુ મજા પણ આવે. અહીંયા ગરમી પણ થાય નહીં. તો અમે લોકો શું કહેવાય કે શું કહેવાય લાઇટ ને એવું કે ન હોય કે ત્યારે અમે લોકો અહીંયા રહ્યા છીએ. બહુ મજા આવી જાય કેમ કે અહીંયા તો સાયવાને હોય એટલે મજા આવી જાય. એ બાને એમાં વાયલી આવે સરખું દેખાશે નહીં કેમ કે ઝાડી આડી એટલે દેખાય છે નહીં. ને મસ્ત મજાનું લોકેશન હતું આપણે બેવા અહીંયા એક બે ફોટા પાડી લીધા. કીઓનો વાડ ધોર્યો ને એમાં શું કહેવાય ફોનમાં વાત કરવા મંડ્યા. હવે આવતા હતા પેલા ફોટા પાડવાનું પેલા ફોનમાં વાત કરવા મંડ્યા બોલો. ફોન માં તો વાત કરવી જોઈએ ને. તમારા બેન નો ફોન આવ્યો તમારી બેન હારે વાત કરું એવું તો મારે વાત નહીં કરવી તમારે પેલા વિડીયો તો બને પેલા ફોન માં વાત કરવાની છે. રૂબરૂ માં તો શું વાત કરવાની પેલા શું કહેવાય
ફોટા પાડવા પેલા ઘરેથી કે ફોટા પાડવા ને પછી ફોટા પાડવાને બદલે અહીંયા આમ નો નાટક કરે છે. હમણાં નાસ્તો લેવા મોકલ છે, નાસ્તો લેવાનું કે હાલો નાસ્તો કરવાની બદલે નાસ્તો ને બધું કરવાનું કે હવે અમે ફોન મૂકી દીધો ને આમ મસ્ત મજાનો લોકેશન આવ્યું ને તે અમે કાંઈ ફોટો પાડવો હોય ને તો આ હું એ પોઝ છે એમ ને ફોટો જ પાડે ખબર હે ને ગજરો રાખે ને આમ તેમ હું રાખું તો વરસાદ થઈ ગયું કે વરસાદ બની ગઈ વરસાદ નહીં એવું વરસાદ બની ગયો તો હું શું તમે હું રહેવું કહો કહો કાંઈ નહીં આમ તમે મસ્ત મજાનું ફૂલ છે આમ આવું કોને ઘરે ફૂલ છે ખાલી કોમેન્ટમાં કહેજો. આ જાયસુદ છે જાયસુદ કોની ઘરે છે ને તે કોમેન્ટમાં જણાવી દેજો કે અમારી ઘરે જાયસુદ છે તમે લઈ જાજો અમારી ઘરે કાંઈ હવે સુગંધ સુગંધ ન આવે એની હવે તને ફૂલ લઈ લે માતાજી ચડાવીશું આપણે હવે સુગંધ લીધેલી ન ચડાવાય એવું એને બીજા હોય ને લઈ લે હા બીજા લઈને છે આપણે સુગંધ લીધેલી હોય ને તો કાંઈ નહીં ચાલો ફોટા પણ પાડી લઈએ થોડા થતા ને પછી પાછા વિડીયોમાં પાછા કન્ટિન્યુ બની રહેજો ને પાછા મળીએ ચાલો તો લોકેશન બતાવીએ આપણે તમને બીજું લોકેશન બતાવશું ના બીજું લોકેશન બતાવજો કેવોના વિડીયો બનાવી કન્ટિન્યુ બની રહેજો. હાલો કેવન બનાવો આપણે આમ હાલો જાય નું ઝાડું બતાવું તમને હાલો હાલો શું કહેવાય કે ફોટા પણ પાડી દીધા ઘણા બધા ને ફૂલ પણ આપણે લઈ લીધું છે અને આમ આવું બધું કે ખડ ને એવું છે તો આમ સાફ કરે છે સાફ કરવાનું ચાલુ હોય બધું કામકાજ અને હેમલ જાય બધાને કહેતા હતા રુદ્રાક્ષનું ઝાડુ બતાવી તો જરૂર રુદ્રાક્ષનું ઝાડુ શું છે રુદ્રાક્ષનું ઝાડુ છે રુદ્રાક્ષનું ઝાડું રુદ્રાક્ષનું ઝાડ ઓલા માળા પહેરી હા એ રુદ્રાક્ષ આ કંઈક એમ કે છે રુદ્રાક્ષનું ઝાડું મને તો ખબર નહોતી આ હે એમ રુદ્રાક્ષનું ઝાડું એમ કે ચાહે દેખાડ તો હોય છે તો નહીં સિયામાં બરાબર મોર આવેલા છે એવું તો શું કહેવાય હેમલ તો એમ કહે છે કે આમાં રુદ્રાક્ષનું ઝાડું પણ છે ને આપણે અત્યારે જોયું મને તો ખબર નહોતી હું તો કેટલા સમય ઘણી વાર આવું મને ખબર કેમ નથી કે મને કેમ કે મારી બેન પણ ઘરે હતું ને તે ખબર કે રુદ્રાક્ષ એવું છે એમ ને હું તો ઘણી વાર કેટલી વાર નાસ્તો કરવા આવીને ત્યાં બેઠા હતા આમાં નાસ્તો કરવાની જગ્યા કઈ અહીં કરી એમ નાસ્તો કરવા આવી બધા અહીં બેઠા હોય અમે ઘણા બધા ભાઈબંધો આવી ગયા ત્યારે તો ત્યાં અમે બેઠા હોય અને અહીંયા ઘણી વાર બેઠા હોય ત્યાં અને એમાં કહેવાય કે કોની ઘરે રુદ્રાક્ષનું ઝાડું છે ને એ પણ કોમેન્ટમાં કહી દેજો તો જો આપણે ફૂલ પણ તોડી લીધા છે મેં પણ તોડી લીધા છે ને ગંભીરે પણ તોડી લીધા પેલા મેં તોડ્યા હા તે વાંધો નહીં રાખી દીધું કેમ કે મેં કીધું મારી વિડીયો આજ ફૂલ છે મેં કીધું મારી વિડીયો બનાવવા આપણે અમે લોકો આવ્યા હતા ફોટા પાડવા ને શું કહેવાય એ મને ફોટા પાડી લીધા ઘણા બધા અને વિડીયો પણ બની જાય મેં કીધું ફોટા પાડી એ મને વિડીયો થોડો ઘણો આપણે યુટ્યુબમાં બનાવી નાખી એ મને બની જાય વિડીયો અને વિડીયો પણ બની નાખ્યો છે અને શું કહેવાય ચાલો તો હવે થોડા ફોટા પાડવાનું બાકી તો ફોટા પાડી લઈ પછી પાછા ઘરે ભાગી હવે એટલા ફોટા પાડ્યા ને તો હવે હજી ધરાણી નથી બોલો ફોટા પાડવાનું દો તો આ પોઝ આપેલા ભાઈ નીકળે તો મસરા કરડે એને એટલા મસરા કેટલા કડક એટલે કેમ કે ખડ હે કે બહુ એટલે બહુ મોટા મોટા મસરા હે તો ભાઈ બહાર નીકળેલા ભાઈ એટલે ફોટાને બધું પાડી લીધું છે ને હવે જવું છે અમારે ઘરે અને શું કહેવાય ગરમી પણ બહુ થઈ ગઈ તરીકે હતો તારું ગરમી થઈ ગઈ અને મસરા તો કરડી કરીને સામટા કરી નાખે દામ મેડમ પાડવા ફોટા ના મસરા કોડી ગયા કેટલી અત્યારે પાડવા એમ કીડી સરી પાટા પાડવા તો છે પણ મસરા કોડે મેશી રે કીડી કે પાડી નથી ફોટા ના ના અલગ પાડે ના પાડી તો એથી કે હે ને ફોટા પાડવા જવું હોય તો હાલ પાડી દીધું હું મસરા તો બહુ કેડી હતા ખબર જ છે તમને કાંઈ નહીં ચાલો એ ઘર બાજુ ને આમ રસ્તામાં લોકેશન આવ્યું તો ફોટાના પાડીશું હા સપલા લઈ લે હાથમાં પેલા હા મંદિરે સપલા લઈ નતો ભાઈ સપલા એમ નતું સપલા મારે લે હા હા મંદિર છે એટલે આપણે સપલા ત્યાં પહેરાય નહીં કેમ કે મંદિર કહેવાય એટલે ચાલુ દીધા મંદિરનું ત્યાં શું છે ગણપત દાદા હનુમાન દાદા ગણપત દાદા હનુમાન દાદા ને ગણપત દાદા ગણપત દાદા તો તો બધા દાદા સમજી તને હરખું સમજાતું નહીં એટલે હાલો જાય તો હવે નાળિયેર પીવાનું મન છું કે તો એમ નાળિયેર તમે ગોઈતા આમ હે આમ નાળિયેર પીવા નહીં તારે અને આ પીવાના છે કા પીવાના એમ કે પાણી નીકળશે એમાં હા પાણી નીકળશે લાડ બધું કરશો હા શું હાલો ભાવ નહીં હાલો ફોટાનું પાડી લીધું છે ને હવે જાય છે અમારા ઘરે અને શું કહેવાય કે અહીંયા મસ્ત મજાનું લોકેશન તો છે અહીંયા તો કેટલું મસ્તનું છે પણ એમલ કે મારે તે ઉતાવળ તો જાય ઘરે મેં તો કાંઈ નહીં ચાલો જાય ઘરે હવે લોકેશન કેટલું મસ્ત છે સીતાફળીને એવું બધું છે જમરૂફળીને એવું કેટલું બધું છે આમાં તો કાંઈ નહીં ચાલો ઘરે જઈએ હવે આપણે જઈએ છીએ ઘરે હવે તો ફાઇનલી શું કહેવાય ઘરે પહોંચી જશે ને ઘરે આવીને મેં કીધું શું કહેવાય ઘણી વાર બેસી લેવું છે હવે થાકી જશો ને એમલે કંઈક મસ્ત મજાનું જમવાનું બનાવેલું હતું હું બનાવેલું મેગી ભાત હે મેગી ભાત તો હું આવ્યો તેવા કેમ ન કીધું યાદ નહોતું મને હું તો મેસરમાં ચાલો આવતા મને કે આલો ફોટા પાડવા રહું મને કે નાઈ દઉં તારથી જાવ તમારે થઈ જાય સફેદ શર્ટ પહેરી લીધો જને બગાડ નાખો બગડ નહીં ભાઈ સિગ્નેચર ખાધી અહીંયા કાંઈ ન દેખાય હિરકું ન દેખાય 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 ફાઇન લાવવાનું બધું કંકુ વાળું એટલે એના કારણે તો કાંઈ નહીં શું કહેવાય આપણે મેગી ભાત ખાવા ના જો મને બનાવ્યા બળી જાવ તમને બળી ગયેલા
ખબર ન પડતી બળી બળી ગઈ ગયેલા મજા આવે એવું હે તો હા શું હા તો શું કહેવાય એમાં મેગી ભાત તો બને પણ બળી ગયેલા બને બોલો એવું છે તો શું કહેવાય હું હવે મેગી ભાત ખાઈ લઉં છું કા હા વિડીયોને નામ દઉં અત્યારે નાખવાની તમારે મને માથું દુખે કે એટલા માટે આપણે લાવ્યા છે નવરત્ન દે તો હાલો નાખી દે મારા માથામાં ના તમારા માથામાં ના મારા માથામાં તો કાંઈ નહીં ચાલો મળીશું બીજા નવા વ્લોગમાં વ્લોગમાં. ત્યાં સુધી Bye bye. શું કહેવાય માથામાં તેલ નાખ દો આવડે મસાજ મસાજ ન મસાજ કહેવાય. દમ ગાય મસાજ મસાજ ન મસાજ કહેવાય મસાજ કરવાનું દમ તો માલિશ કરવાની હાલે છે ન કહેવાય તો કાંઈ પાલિશ નહીં ચાલો માથામાં તેલ નાખવાનું કહેવાય માથામાં તેલ નાખી દઉં અને આપણે નાસ્તો પણ થોડોક કરી લઈએ એટલો નાસ્તો કરી લઈએ ભૂખ લાગે એટલે ફૂલ ફૂલ થાય એટલા માટે તો કાંઈ નહીં મળશું નવા હા. બ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો નવા પણ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બોલવાની ખબર પડતી કઈ નહીં એને કે મને કોમેન્ટ કરી દેજો